વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે અત્યારે હાલ જોરદાર ચર્ચાચર્ચી ચાલી રહી છે। આજે ક્યાંક રાજકીય ગરમાવો પણ આવી શકે છે અને જે પ્રમાણે આપણે વાત કરીએ હતી એ પ્રમાણે કે કાંતિ અમૃતિયા 150 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચી ગયા છે અને તેમનું એક સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે। શું છે સમગ્ર વિષય, લોકોનું શું કહેવું છે, અત્યારે હાલ ત્યાં કેવો માહોલ છે, તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના રાજકારણમાં આજે ગરમાવો આવી શકે છે, તેની સાથે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા તે અત્યારે હાલ ગાંધીનગર પહોંચી ગયા છે। તે અત્યારે ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યા છે, તે ઉપર તેમનું એક નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તો તેમને સાંભળીએ અને તે બાદ લોકોને સાંભળીએ અને ખાસ કરીને તે લોકોનું શું કહેવું છે અત્યારે હાલ જે આ ઘટના બની રહી છે એ વિષયને લઈને। તમે ગાંધીનગર થી જોડાયા છો, શું કહેશો? ગાંધીનગર થી જોયા છે, ફરજ માણસ જયારે ચેલેન્જ આપે ત્યારે એ સમગ્ર ગુજરાતીની ફરજ છે કે સનાતન વિરોધી ની સામે પગલા ભરવા। આજનો માહોલ જોઈને શું કહેશો? આજનો માહોલ જોઈને આજનો માહોલ જબરજસ્ત છે। સમગ્ર આપણે મોરબી થી અને સમગ્ર ગુજરાત થી આજે પબ્લિક જે આવી ગઈ છે એ દર્શાવે છે કે આ ઇટાલિયા વિરોધી છે। ઇટાલિયા આવશે હવે એનો વિષય છે, એનો વિષય છે। ઓકે, ઇટાલિયા આવે કે નહીં એનો વિષય છે। ગોપાલભાઈ આયા નથી, એમના વિસ્તારમાં છે, એમના પાર્ટીના લોકો એવું કહી રહ્યા છે કે એમને રાજીનામું આપવાની જરૂર નથી, પણ એને ઓલા ગરદા ઉપર બેન કીધું તું, ગરદા ઉપર બે તો એ આયા નથી। હવે શું કરશે? એક કલાક રાહ જોઈ પછી બાઈક આપ વિધાનસભાથી પડકાર કરશો એમને પાછો? કરી શું મેસેજ આપશો ગોપાલ ઇટાલિયાને? કરી આજે ગોપાલભાઈ નહીં આયા વિધાનસભા શું મેસેજ? પછી ગઈ તે પહોંચે મેસેજ છે ગોપાલ પછી પ્રશ્ન આપી કાંતિભાઈ, અત્યારે હવે આગળની શું મેસેજ? હું 10 કિલોમીટર હાલું, યોગા કરું, હું માઇન્ડ થી સ્ટ્રોક છું, લડવામાં સ્ટ્રોક છું અને મરવાની બીક લાગતી। ગોપાલભાઈ માટે મેસેજ શું? ત્યારે ગાંધીનગરના મીડિયા વાળા પણ છે, અત્યારે ગાંધીનગર કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં સમર્થકો જે છે જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ પણ છે। શું કહેશો બેન, આજે ગાંધીનગરમાં આટલો બધો? ઓકે, કોઈ બોલવા તૈયાર નથી। ત્યારે હવે એમ કહેવામાં છે ગોપાલ ઇટાલિયા આવે પછી જે કઈ કાર્યવાહી કરવાની થશે તે પછી કરીશું।
શું નામ છે તમારું? સાડા બારે તમને બાઈક આપીશ. 12:30 વાગે હું તમને બાઈક આપીશ. હું ગોપાલભાઈની રાહ જોઈ ગોપાલભાઈની રાહ જોઈ. આમ આદમી પાર્ટીએ કર્યું છે કે અમારો કોઈ નહીં આપે ગોપાલભાઈ તો બોલ્યા હતા ને. એટલે ગોપાલ ફરી ગયો પોતાની વાત ઉપર હા, ઓલો ગરદા ઉપર બેઠો તો બોલ્યા. એમના શબ્દો એમને પાછા લઈ લીધા એવું કહી શકાય. એમના શબ્દોમાંથી ફરી ગયા છે તો બીજી વાર આ ટ્રાય કરશી આપણે. ત્રીજી વાર ટ્રાય કરશી. એટલે બીજી ચેલેન્જ પણ આપો છો તમે એમને. ના, હજી હારા બારે નો આવે તો પણ ગોપાલે જે ચેલેન્જ કરી હતી એ પેલા જે પડદા કે ગરદા જે તમે સૌરાષ્ટ્રમાં કહેતા હોય ત્યાં બેસીને મોરે મોરાની વાત હતી, એક બાપનો હોય એવી પણ વાત હતી. આ બધી વાત વચ્ચે આમ આદમી પાર્ટી કહે છે કે અમે રાજીનામું નહીં આપીએ, ભાજપ વાળા રાજીનામું આપ્યું, અમે શું કરવા રાજીનામું આપીએ? બધું 12:30 હું તમને કહીશ મસ્ત સારી રીતે. ભાઈ શ્રી ગોપાલભાઈ નો આવે પછી અને કાંતિભાઈ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન કરવાનું કે નહીં કરવાનું? શક્તિભાઈ ની મેરે આવ્યા. શક્તિભાઈ નથી. શક્તિ પ્રદર્શન હોય ને મારું તો 50,000 માણસ હોય. ગાંધીનગર લાખ હોય. મોરબી જવું ને મોરબી એ લાખ માણસ હોય. જયારે હું 97 મારા ઉપર આજીવન કેદ કરી હતી, હું છૂટ્યો ને તો 1.5 લાખ માણસ રાહ જોતા કાનાભાઈ આવવાના. 97માં પણ તમે આ જ પ્રકારે ચેલેન્જ સ્વીકારી હતી અને 97 ની ચેલેન્જ પણ શાંતિ રાખો. 97માં પણ ચેલેન્જ તમે સ્વીકારી હતી, ચેલેન્જ જીત્યા હતા. એ ચેલેન્જ ઈયાડભાઈ નું જીતા નતો. ઈયાડભાઈ નું આજીવન માંથી નીકળી અને ચાલુ ધારાસભ્ય. અને 28 વર્ષ પછી પણ હજુ પણ કાંતિભાઈ અમૃતિયાના સમર્થનને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સમર્થન છે. અને ગોપાલ ઇટાલિયા અને તેમની પાર્ટી જે છે એ હવે એમના શબ્દો અલગ આવી રહ્યા છે. અત્યારે હું કઈ બોલતો નથી. હું ગોપાલભાઈની રાહ જોઉં છું 12:15 વાગ્યા સુધી. પછી હું તમારા પ્રેસમાં વાત કરીશ. કાંતિભાઈ પાર્ટી સાથે કોઈ ચર્ચા થઈ છે? હું મારો વ્યક્તિનો ઓકે થેન્ક યુ. શું કહેશો કેશભાઈ? શું કહેશો આજે આ જનશિલમાં આજે આવ્યા તો શું? અમે તો મોરબી થી આવી ગયા છે, પેટ્રોલ ડીઝલ મારીને પબ્લિક નો ટાઈમ બગાડીને આવી ગયા છે. આ ગોપાલભાઈ મોરે મોરો મારવાની વાતો જે કરતા હતા, એક ચૂંટણી ખાલી જીતી, પ્રજાએ એને મત આપ્યા છે, તો હવે એને આવવું જોઈએ. ટાઈમ આપ્યો છે કાંતિભાઈ અમૃતિયાએ કે ભાઈ ચૂંટણી લડવી હોય, તને બહુ ફાકો છે કે આખા ગુજરાતમાં કરવું છે તો પેલા મોરબી કરી બતાવ. હાલ તુંય રાજીનામું દે વિસાવદર થી ને મોરબી થી હું દઉં, પછી પેટા ચૂંટણી આવે અને મેં લડી, પછી ખબર પડે કે વિસાવદર વાળી થાય છે કે મોરબી વાળી થાય છે. પછી ખબર પડે વિસાવદરી થાય છે કે મોરબી વાળી. ત્યારે અહીંયા મોટી સંખ્યામાં બહેનો પણ છે. કાનાભાઈને જે ચેલેન્જ આપી છે એ સ્વીકારવા અમે ઓલરેડી અત્યારે હાજર છીએ. તો ગોપાલભાઈ કેમ કે દેખાતા નથી? પ્રશ્ન આ જ છે, ન માત્ર આ લોકોનો પરંતુ અમારો પણ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા શું કહેશો બેન આજે? આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો, તો હવે બસ એક જ પ્રશ્ન છે, ગોપાલભાઈ આવી જાય અને અમે તૈયાર છે બધાય. અમૃતિયા સાહેબ આવી ગયા છે રાજીનામું આપવા માટે, પણ ગોપાલભાઈ આપે એટલે અમે આપવા તૈયાર છીએ. ગોપાલભાઈ આપણે પછી આગળ છે શું કેવો નીકળી? જય શ્રી રામ, ભારત માતા કી જય. જયશ્રીબેન વાઘેલા. અમે લોકો જો 12 વાગ્યાનો સમય આપ્યો તો તમે 12 વાગે બધા મોરબી થી મોટા કાફલા સાથે પહોંચી ગયા છીએ. તો હવે ગોપાલભાઈ તમે ક્યાં છો? આવો, અમે તમે રાહ જોઈને બધા બેઠા છીએ, જલ્દી આવો. શું કહેશો બેન? બસ અમે રાહ જોઈએ છે. આ લડત ભાજપની છે. પરિવાર સાથે આવી ગયા હા, પરિવાર સાથે. અને ભાજપ આપણો આખો પરિવાર છે. રાજકીય તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.